તમને હું શું કહું છું, તમે કારખાનેથી આવો ને ત્યારે ઘઉં ચાની ભૂકી અને મારી દવા લેતા આવજો ને. પણ હમણાં તો હું ચાની ભૂકી ઘઉં ને બધું લાવ્યો જ તો ને. પણ તું એમ કહેશો બધું ખૂટી ગયું તો આ રેશન કાર્ડમાં બધું મળે ને, એમાં મારે લાવવાની ક્યાં જરૂર છે? એ મને નહીં ખબર પડતી હોય, પણ રેશન કાર્ડમાં મહિનામાં એક જ વાર મળે. હવે તો કરિયાણાની દુકાનેથી જ લાવવું પડશે ને. પણ આ વખતે તો જલ્દી ખૂટી ગયું ને, આ મહિનો પૂરો નથી થયો. આ વખતે મહેમાન આવ્યા હતા કે નહીં? આપણે 3 જણા હોય તો સમજ્યા, પણ હવે આ મહેમાન આવે એને થોડી ના પડે. જોઈએ એટલી વસ્તુ તો જોવાની જ છે ને. આપણી તો કઠણાઈ છે, શું કરવું? પગાર ટૂંકો અને ખર્ચા વધારે. આપણે 3 જણા છીએ, છતાંય ભરણ પોષણ નથી થતું. હું તમને શું કહું, એક કામ કરો ને, આ ઓલા તમારા દોસ્તાર મહેશભાઈ નથી, એની પાસેથી અત્યારે ઉછીના પૈસા લઈ લ્યો ને. એ નહીં પાડે અને આપણે સમયસર એને પાછા દઈ દેવું. અરે આવો પ્રસંગ આવે ને, જ્યારે તાણ હોય ને ત્યારે દર વખતે હું એની પાસેથી લઉં છું. અને ગયા વખતે મેં લીધા જ હતા એની પાસે, પણ હજી મેં એના પૈસા આપ્યા નથી. હવે વારે વારે એની પાસે લેવા જતા જીવ કેમ હાલે? એ બિચારો ના પડે એવો નથી, પણ છતાંય મારું મન ના પાડે છે કે એની પાસે લેવા કેમ, વારે ઘડીએ લેવા. અરે મેં તને કેટલી વાર ના પાડી, ક્યારેય કોઈ પાસે હાથ નહીં લંબાવવાનો. અને માણસે જીવવું હોય ને તો સમાનથી જીવવાનું, જેટલું હોય ને એટલામાં આપણે ગુજારો ચલાવવાનો હોય, કાંઈ બીજા પાસે માગ્યા ન કરવાના હોય. પણ અત્યારે મારું સાડીનું કામ નથી આવતું, એટલે કામ આવવા મળશે એટલે આપણે એને પૈસા આપી જ દેવાના છે ને, ક્યાં બાકી રાખવાના છે? જો આપણી પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી કે આપણે ન જીવી શકવી. અરે કરકસરથી રહેવી ને તો આપણે આરામથી જીવી શકવી. જો આપણે 2 જણાને ખાવાનું અને એક આપણે સિયા છે, 3 જણા સેવી આપણે બેયનું પૂરું પડી રહે ને એને ભણવાનો ખર્ચો પૂરો પડી રહે છે. પછી માણસને જોવે કેટલું? કરકસર? આનાથી વધારે કેટલી કરકસર કરું? આપણે 2 જણા છીએ, આપણે 2 જણાને ખાવા પૂરતું થઈ જાય છે? અરે 2 દિવસથી શાક ને રોટલો કરીને આપણે ઘરમાં ગુજારો કરી છે. મારી સિયા આજ સવારે નાસ્તો કર્યા વગરની કોલેજે વહી ગઈ અને તમે એમ કહો છો કે કરકસર કરવી? નહીં હો, હવે આનાથી વધારે આપણે કરકસર નથી કરવી. અને હવે જો વધારે કરકસર કરવી ને તો એ લોભ કહેવાય. અને જે માણસના મનમાં લોભ આવે ને ત્યાં સ્વાર્થ, ઈર્ષા, કપટ આવા બધા દુર્ગુણ આવી જાય છે. એટલે લોભ તો આપણે ક્યારેય નથી કરવો. જે કરવું એ કરો, પણ હવે આનું કંઈક નિરાકરણ લાવો ને. આમ નામ તો કેટલા દી જાય. વાંધો નહીં, તું ચિંતા કરમાં. હું આજે છે ને મારા શેઠ પાસેથી કંઈક ઉપાડ લેતો આવી. જો કે એ આપતા તો નથી, પણ છતાંય હું એને આજીજી કરી, પ્રાર્થના કરી. તમારે જે કરવું હોય એ કરો, પણ મારાથી છે ને આવી રીતે નથી જીવાતું. એ ભગવાન, આવી રીતે કેટલા દિવસ ચાલશે? બસ આમણાં મારી જિંદગી પૂરી થઈ જાય. ખાવામાં કાંઈ નહીં. આપણે ક્યાં કોઈ બધી વાતના ભોજન જુએ છે? બસ 2 ટકનો રોટલો જુએ છે, એ પૂરો નથી મળતો. હે ભગવાન, હે દીનાનાથ, હે ઈશ્વર, શું કરવું? કઈ રસ્તો સુઝાડ. મમ્મી, મારે કોલેજની ફી ભરવાની છે. મેં તમને અઠવાડિયા પહેલાં કીધું હતું. તમે મારા પપ્પાને વાત કરી? બેટા, હા, આ તારા પપ્પાથી ખાઈને ઘરનું ખાવાનું માંડ થાય છે. હું એને કેવી રીતે તારી ફીની વાત કરું? આજે આ ઘરના કરિયાણા માટે મેં એને વાત કરી, પણ તારી ફીની વાત કરતાં મારી જીભ ન ઉપડી, એટલે મેં એમને ન કીધું. મમ્મી કે શિયા કે મમ્મી કે હું એક વાત કહું, જો તને સારું નહીં લાગે છતાં. મમ્મી, હું તમને એક વાત કહું. જો એ વાત સાંભળીને તમને સારું તો નહીં લાગે, તોય મને કહેવા દો. હા બોલ, શું વાત કરવી છે તારે? કાલથી હું મારી કોલેજ છોડી દઉં. તો પછી તું શું કરીશ? કોલેજ છોડીને હું ઘરકામ કરવા માંડું. આમ પણ આપણી એટલી આવક તો છે નહીં કે હું આગળ ભણી શકું. મેં તારા પપ્પાને ઘણી વખત કીધું કે આપણે હવે સિયાને આગળ નથી ભણાવી, પણ તારા પપ્પા છે કે માનતા જ નથી.
એ એમ કહે છે કે મારી દીકરી ભણવામાં બહુ જ હોશિયાર છે, એના ભવિષ્ય માટે આપણે એને ભણાવીએ. એટલે તારા પપ્પા તો તને તારા સારા ભવિષ્ય માટે ભણાવે છે. હા મમ્મી, હું પપ્પાની વાત સમજું છું અને સાથે સાથે એ પણ સમજું છું કે આપણા ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું આગળ ભણી શકું. બેટા તું ચિંતા નહીં કર, સૌ સારાવાના થઈ જશે. અરે તડકો હોય ને એ પછી છાયો આવે જ છે. તું જોજે, આપણા દુઃખના દિવસો સુખમાં ફેરવાઈ જશે અને ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઘર ઉપર એવી કૃપા કરશે ને કે આપણે વિશ્વાસ પણ નહીં કરી શકીએ. ક્યારે મમ્મી, ક્યારે ભગવાન કૃષ્ણ આપણા પર કૃપા કરશે? આપણે મરી જઈએ ત્યારે? મમ્મી, આપણે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તોય કેમ આપણા દિવસો આવા છે? બેટા તું આવું ન બોલ. અરે હા, ગરીબી અમીરી બધામાં જીવતા આપણે શીખવું પડે અને આવી પરિસ્થિતિ જોઈને કંઈ નાસીપાસ ન થવાય. જો બેટા છોડ બધી વાત, તું તું કોલેજે જવાની તૈયારી કરજા, મોડું થાય છે ને તારે. સારું મમ્મી. કાલે તારી દવા. કાલે 11 છે ને? આ તમે મને શું કામ પૂછો છો? મારી કરતાં મોટા ભગત તો તમે છો, તમને ખબર હોવી જોઈએ. નહીં, ખાલી એમ જ પૂછું છું. આ મોઢું કેમ તમારું ઉદાસ છે? તબિયત તો બરાબર છે ને તમારી? અરે આમને એમ કેટલા દિવસ ચાલશે? માણસને ધનની જરૂર તો પડે ને, પૈસાની જરૂર તો પડે ને જીવવા માટે. તું જ વિચાર કર, આપણે બે જણાએ કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, કોઈને દુઃખ થયું આપણે બોલ્યા નથી, કોઈની હાય નથી લીધી, બધાને મદદ કરી, એવો જ આપણો જીવ છે. છતાંય ભગવાન આપણે યાર એવું કેમ કરે છે? ભગવાને જોકે આપણને ધન નથી આપ્યું, એમ આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું છે, આપણે દીકરી છે એ સંસ્કારી છે બિચારી, અને છતાંય એક કમી રાખી, ખાલી જીવવા માટે, જીવવા પૂરતું, વધારે નહીં, જીવવા પૂરતું જો ખાલી આવક આપી દીધી હોત ને તો આપણે સુખેથી રહી શકત. તમે ખોટી ચિંતા કરો છો. અરે તમે માનો છો કે આપણે કોઈનું ખોટું નથી કર્યું, આપણા મનમાં કોઈની પ્રત્યે પાપ નથી, તો આપણા સુખના દિવસો જરૂર આવશે અને ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં. આપણા લગ્નને 25 વર્ષ થયા, પણ મને નથી સાંભળતું કે મેં તને કોઈ દિવસ સોનાની વીંટી લઈ દીધી હોય. અરે સોનાની વીંટી તો એક બાજુ રહી, મેં તને કોઈ દિવસ સારી સાડી નથી લઈ દીધી, એનું મને દુઃખ છે. શું આમણામ જિંદગી વહી જાય? અરે નથી મારે સોનાની વીંટી જોતી કે નથી મારે સાડી જોતી, આ બધી વસ્તુની કિંમત જ શું છે? બસ એકબીજા પ્રત્યેનો ભાવ છે ને, એની કિંમત આ સાડી અને વીંટી કરતાં વધારે છે. આપણે એકબીજા હારે શાંતિથી અને સુખેથી જીવીએ ને એ જ મહત્વનું છે. તું મોટી છો ને એટલે આ બધી વાત સમજે છે, પણ આપણી સિયાનો વિચાર કરે, એ તો બિચારી હજી નાની છે, એની ઉંમર છે હરવા ફરવાની, શોખ કરવાની, અને એક કોલેજ જાય, એની જે બેનપણીઓ હોય એ એના શોખ પૂરા કરતી હોય, સારા કપડાં પહેરીને આવતી હોય, ગાડી ચલાવતી હોય, એટલે એને જોઈને આપણી સિયાનો જીવ તો બળતો જ હોય ને. મને એમ થાય છે કે આપણી સિયાના શોખ આપણે ક્યારે પૂરા કરીશું? તમારી વાત સાચી છે. આપણી દીકરી સિયાના શોખનું હું. ના મમ્મી, ના પપ્પા, મારે એવા શોખ નથી પૂરા કરવા. અને હા, હું મારી બધી ફ્રેન્ડ કરતાં ધનવાન છું, કેમ કે મારી પાસે આટલા પ્રેમાળ પપ્પા છે, આટલા દયાળુ મમ્મી છે. આનાથી વિશેષ બીજું મારે શું જોઈએ? તમે જ કહો. બેટા તું સમજદાર છો ને એટલે આવી ડાય ડાય વાતો કરશો, પણ તારા શોખ પૂરા ન થયા એ બધી ઉણપ મારી જ કહેવાય, મારી જવાબદારી કહેવાય તારા શોખ પૂરા કરવા. હું તને કે તારી મમ્મીને ખુશ નથી રાખી શકતો ને, એ મારી જ ભૂલ કહેવાય. અરે તમે એવું શું કામ વિચારો છો કે અમે બંને આ ઘરમાં દુઃખી છીએ? અરે અમને આ ઘરમાં કોઈ વાંધો નથી. પૈસો હોય એ માણસ પણ દુઃખી છે અને પૈસો ન હોય ને એ માણસ પણ દુઃખી છે. પૈસો હોય અને સત્કર્મમાં વપરાય ને એને પૈસો કહેવાય,
પૈસો હોવા છતાં આપણે ક્યાંય નથી વાપરી શકતા ને, એને આપણી દુર્ગતિ કહેવાય. અમને આ ઘરમાં કોઈ વાંધો નથી. આપણી જેટલી આવક છે બસ એમાં આપણો નાથ કરે ને થોડી આવકમાં વધારો થઈ જાય ને તો આપણી દીકરીના સપના પૂરા થઈ શકે. તું કે પૈસાને શું કરવો? અરે પૈસો તો હોવો જ જોઈએ, અને પૈસો પરમેશ્વર કહેવામાં આવે છે, અને પૈસાથી જ બધા સુખ મળે છે. અને આ તું જે બધી વાત કરે છે ને કે ધનવાન માણસો દુઃખી હોય ને, એ બધી ખાલી પુસ્તકમાં વાંચવી સારી લાગે, બાકી જીવન જીવવામાં તો પૈસો બહુ એટલે બહુ મહત્ત્વનો છે. અને આપણી પાસે પૈસા નથી ને એટલે આપણે બધી આવી વાતો કરવી છે. પપ્પા, હવે આ પૈસાની વાત છે ને મૂકો પડતી. એ તો આપણા ઈશ્વરની જ્યારે ઈચ્છા હશે ને ત્યારે બધું થઈ જાય. હાલો પહેલા આપણે જમી લઈએ, મને ક્યારની ભૂખ લાગી છે. એટલે તમે હજુ નથી જમ્યા? હા, કેવી વાત કરો છો? તમને મૂક્યા વગર અમે મા દીકરી કોઈ દિવસ જમ્યા છીએ? તો હવે જમશો. ઠીક, ચાલો ચાલો, આપણે ઈશ્વરે આપેલું અન્ન પેટમાં નાખવી. આવ્યા ત્યારના પૈસા પૈસા જ કરો છો. સિયા, એક કામ કરજે, આજે તારા પપ્પાની થાળીમાં છે ને જમવાનું નહીં પીરસતી, પણ પૈસા મૂકી દેજે. ચાલો. મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું. ઈશ્વર, તમને ધ્યાનમાં રાખીને જીવન જીવું છું, છતાં મારે આવું નિરસ રંગહીન જીવન જીવવાનું? હે ઈશ્વર, મારી પત્ની, મારી દીકરી મને ખુશ રાખવા એની ઈચ્છાઓ દબાવી રહી છે, પણ હું બધું જ સમજું છું. હે ઈશ્વર, હે પરમાત્મા, આ જગતના પાલનહાર, તું આમ એમ કહે છે કે આ જગતનો દરેક માણસ સચ્ચાઈ, પ્રમાણિક, જીવ માત્રમાં દયા રાખવાવાળો, એવા મારા પરમ ભક્તને હું ક્યારેય દુઃખી નથી જોઈ શકતો. તો પછી મારી પરિસ્થિતિ આવી કેમ? હે મારા નાથ, હે પરમ કૃપાળુ, આ તારા ભગત તને સવાલ પૂછે છે, તો તું જવાબ આપ. કોણ છે તું? તે જ મને બોલાવ્યો હતો અને પાછો પૂછે છે કોણ છે તું? અરે, મેં તો ભગવાન કૃષ્ણને બોલાવ્યા હતા, અને એમ ભગવાન કૃષ્ણ કઈ મારા કહેવાથી આવી ન જાય. આ ધરતીના મનુષ્યની તો આ જ તકલીફ છે, બોલીને પછી ફરી જાય છે. તું હમણાં મને યાદ કરતો હતો એટલે હું આવી ગયો તારા હરેક સવાલોનો જવાબ દેવા માટે. અરે, મનમાં તો હરેક માણસ ભગવાનને યાદ કરતા હોય. બધા મનુષ્યનું મન તારા જેવું નિસ્વાર્થ ના હોય. તારું મન નાના બાળક જેવું નિખાલસ છે, અને હું તારા જેવા મનુષ્યની સદાય રક્ષા કરું છું. અને આજે પણ તારી મદદ કરવા માટે વૈકુંઠમાંથી ધરતી પર આવ્યો છું. આ તું શું બોલે છે? મને કઈ સમજાતું નથી. તું પેલા એ કે તું કોણ છે? અરે, મારે એક ઝલક મેળવવા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષની તપશ્ચર્યા કરે છે. મારા એક ઈશારે આ સમગ્ર બ્રહ્માંડ હલી જાય છે. હું સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છું, દેવકી નંદન, મા યશોદાનો લાડકો, વૃંદાવનમાં બંસી બજાવનાર, મથુરાનો તારણહાર, હું કૃષ્ણ પોતે છું. અરે જા જા, તું વેશ પલટો કરીને મારી પાસે આવ્યો છે. અરે, અમારા ગામમાં નાટક મંડળીવાળા આવો જ વેશ પલટો કરતા હોય. અરે મનુષ્ય, તને મારી મૂર્તિમાં વિશ્વાસ છે, પણ જ્યારે હું એ મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થયો છું તો તને મારામાં વિશ્વાસ નથી. આજે તારી પત્નીએ જ કહ્યું હતું ને કે આજે નહીં તો કાલે સુખના દિવસો તો આવશે જ તે. તો હે કૃષ્ણ ભગવાન, તમે મારા માટે સાક્ષાત પધાર્યા છો? આ દુનિયામાં હરેક માણસને મેં સુખી બનાવ્યો છે. મારા શબ્દકોશમાં દુઃખ નામનો કોઈ શબ્દ જ નથી. તો હે ભગવાન, આ દુનિયામાં તો ઘણા લોકો દુઃખી છે. એ કેવી રીતે દુઃખી છે? એ તો એના કર્મને લીધે દુઃખી છે. મેં તો માનવ જીવન આપ્યું છે, પણ એ જે એના મનમાં નકારાત્મક વિચારે છે ને, એના વિચારોને કારણે તે દુઃખી છે. મનમાં બીજાનું પડાવી લેવાની ભાવના એનામાં છે.
બીજાનું સારું થતું હોય, ભલું થતું હોય તો એ માણસ પોતાના મનથી બળે છે, એને ઈર્ષા થાય છે. બીજાને ભલે દુઃખ થાય પરંતુ પોતાને સુખ થવું જોઈએ તેવા વિચારોને લીધે તે દુઃખ અનુભવે છે. અરે દીનાનાથ, મેં તો સપનામાં પણ કોઈનું ખરાબ નથી કર્યું, તો હું દુઃખી કેમ? તે સપનામાં ખરાબ તો શું, પણ તેનો તે વિચાર પણ નથી કર્યો, એ બધું જ હું જાણું છું. તો પછી કૃપાનાથ, હું દુઃખી કેમ છું? તું દુઃખી નથી, પરંતુ તને સાચું સુખ મેળવતા નથી આવડતું. આ જીવન એટલે આનંદ, ઉલ્લાસ અને ખુશી. જીવન એ મધુર સંગીત છે. સુખનું રહસ્ય બસ આટલું જ છે. જેવી સ્થિતિ છે તે આપણે સ્વીકારી લઈએ ને તો તણાવ ઓછો થશે. ભગવદ્ ગીતામાં મેં પોતે જ કહેલું છે કે માણસ એ મનથી સુખી રહેવા માંડે ને તો આનંદ એના ભીતરમાં જ પડેલું છે. હે કૃપાનાથ, તમે મનુષ્ય બનીને આ પૃથ્વી પર આવો ને તો ખબર પડે કે જીવન એટલે શું. ગરીબ માણસને જીવન જીવવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તું મારી વાત કરે છે તો હું તને કહું, મેં જંગલમાં તડકામાં 14 વર્ષ ખુલ્લા પગે કાઢ્યા હતા. મારા જન્મ પહેલા તો મારા 7 ભાઈને મારી નાખવામાં આવ્યા. મારો જન્મ એક કાળી કોટડીમાં થયો અને મને જન્મ આપનારી મારી માતાના દર્શન મેં 12 વર્ષે કર્યા હતા. હું ગોકુળમાં અને મારા માતા પિતા જેલમાં. હું નાનો હતો ને ત્યારે મારા સગા મામાએ મને અસંખ્ય વાર મારી નાખવાની કોશિશ કરી, પણ હું ક્યારેય નિરાશ નથી થઈ. હે મધુસૂદન, તમે ખરાબ કર્મોની વાત કરો છો, તો આ દુનિયામાં ઘણા એવા માણસો છે જે ખરાબ કર્મ કરતા હોય, ફક્ત પાપ જ કરતા હોય, છતાં પણ એ સુખી છે. સુખી તો છે જ, પણ સાથે સાથે સંપત્તિવાન પણ છે. એ પણ ગયા જન્મનું ફળ એના આ જન્મમાં ભોગવી રહ્યા છે. જ્યારે એનું ખરાબ કર્મ એના સારા કર્મો કરતા વધી જશે ને ત્યારે અવશ્ય એ પણ દુઃખી થશે. તને એ કોણે કહ્યું કે જે ધનવાન માણસ હોય તે સુખી જ હોય છે? એની ભીતરમાં ક્યારેય જોયું છે કે એ સુખી છે કે દુઃખી છે? અરે ભગવાન, આ તમે કેવી વાત કરો છો? જો માણસ પાસે પૈસા હોય, સંપત્તિ હોય તો એ હરેક સુખ ખરીદી શકે છે. અરે આ કળિયુગમાં માણસ પાસે પૈસા હોય, સંપત્તિ હોય તો એ હરેક સુખ ખરીદી શકે છે. હા, અવશ્ય સુખ ખરીદી શકે છે, પરંતુ પોતાનું જે દુઃખ છે તે વેચી નથી શકતો. તે તો તેને પોતાને જ ભોગવવું પડે છે. પૈસાથી તો સુખ આવે, પણ એ બાહ્ય સુખ હોય છે. ભીતરથી એ સુખી છે કે દુઃખી એ તો એ માણસને જ ખબર હોય છે. એવું જરૂરી નથી કે જે ધનવાન માણસ હોય તે સુખી અને ખુશ જ હોય છે. ધન પણ હું જ આપું છું, અને જ્યારે મેં આપેલા ધનનો એ દુરુપયોગ કરે છે ત્યારે હું એ ધન પાછું પણ લઈ લઉં છું. અરે હે પ્રભુ, ધન પણ તમે આપો છો અને એ ધનનો સદુપયોગ એ ન કરે તો એ ધન પણ તમે જ લઈ જશો. તો પછી એવા મનુષ્યને તમે ધન આપો છો શું કામ? કર્મ, મારે એના સારા કર્મને લીધે એને ધન, સંપત્તિ, સુખ બધું જ આપવું પડે છે. માની લે કે એના નસીબમાં એ છે, અને હા, એ જ ધન આવ્યા પછી એના મનમાં લાલસા પ્રગટે છે. એ લાલસા સ્વાર્થ, અભિમાનને જન્મ આપે છે. પછી એ વ્યક્તિને એવું થાય છે કે હું પોતે કંઈક છું, પણ તે પહેલા જેવો નથી રહેતો. જ્યારે એની પાસે ધન નહોતું ને ત્યારે એ નાના બાળક જેવો નિર્દોષ હોય છે. એના મનમાં કોઈ સ્વાર્થને સ્થાન ન હોય. એવો ભક્ત મને અતિશય પ્રિય છે. હા, તે મારા શરણોમાં આવીને મને પોતાનું સર્વસ્ત્ર માને. એના જીવનમાં દુઃખ આવે તો તે એમ સમજે કે હરિની ઈચ્છા, અને સુખ આવે તો પણ તે એમ સમજે કે હરિની ઈચ્છા. એવા ભક્ત મને અતિશય પ્રિય છે. તું પણ મને પ્રિય જ છે, પણ તારામાં એક જ ખામી છે કે તારે ધનની લાલસા છે. પ્રભુ, આ દુનિયામાં ધનની લાલચ કોને ન હોય? હરેક માણસ બસ રૂપિયાની પાછળ જ દોડે છે. માણસને રૂપિયા પાછળ દોડવાની જરૂર જ નથી. હું કોઈને તલભાર ઓછું પણ નથી આપતો કે તલભાર વધુ પણ નથી આપતો. હે પ્રભુ, હું બીજાની વાત નથી કરતો, હું મારી જ વાત કરું છું. શું તમે મને મારી જરૂરિયાત કરતાં ઓછું નથી આપ્યું? માણસ જેટલી જરૂરિયાત હોય એટલો જ ખર્ચો કરે ને તો તેને પોતાની જે આવક હોય છે તે ઓછી નથી લાગતી.
એની આવક ઓછી હોય અને ખર્ચા વધારે હોય ને તો એને એવું જ લાગે કે મારી આવક ઓછી છે. માની લે કે હું તને ધન આપી દઉં, હું તને ધનવાન બનાવી દઉં, પણ તું શું ખરેખર સુખી થઈ જશ? હા પ્રભુ, પૈસામાં તો બધો પાવર છે. હું તો સુખી થઈશ અને બીજાને પણ સુખી રાખીશ. તું તારું કર, બીજાની ચિંતા કરવા વાળો તો હું બેઠો છું. હા ઈશ્વર, હું સુખી થઈ જઈશ. હજી એકવાર વિચાર કરી લે કે તારે આ પરિસ્થિતિમાં રહેવું છે કે ધનવાન થઈને દુઃખ અનુભવવું છે. અરે પ્રભુ, શું વાત કરો છો? ધનમાં સુખ છે એટલું ક્યાંય નથી. અરે એકવાર હું ધનવાન થઈ જાઉં ને પછી જુઓ તમે. હું તને ધન તો આપી દઈશ, પણ એ ધનનું તું શું કરીશ? મારી દીકરીને સારી કોલેજમાં ભણાવીશ, પછી શું કરીશ? એના ધામધૂમથી લગ્ન કરીશ. અને પછી મારી પત્નીને સોનાથી મઢાવી દઈશ, એની બધી જ ઈચ્છા પૂરી કરીશ. મારી પાસે ગાડી બંગલા બધું જ હશે. તો ધનની પ્રાપ્તિ તને થોડા દિવસમાં જ થશે. પ્રભુ, ક્યારે થશે? ધીરજ રાખ, મેં કહ્યું કે ધનની પ્રાપ્તિ થશે એટલે થશે જ. ક્યારે ક્યારે હું ધનવાન થઈશ? પ્રભુ, ક્યારે હું ધનવાન થઈશ? તો આ બધું ક્યારે થશે? ક્યારે થશે? ક્યારે થશે બધું? ઉઠો તો, તમને કે ઉઠો. આ હું પણ ક્યારના બબડો છો. ક્યારે થશે, ક્યારે થશે? સપનામાં ભગવાન આવ્યા હતા અને એણે મને કીધું કે થોડા દિવસમાં જ ધન પ્રાપ્તિ થાય. અમારા બે વચ્ચે વાતચીત થઈ અને ધન પ્રાપ્તિનું કીધું અને મેં એને કીધું કે ક્યારે થશે, ત્યાં જ જગાડી દીધો. અરે પણ તમને પૈસા સિવાય કઈ દેખાતું જ નથી. આ પૈસો તમારા મગજમાં ચડી ગયો. મૂકો એ બધી વાતને, ઊભા થાવ. હજી તમારે પૂજામાં કલાક થાય. હાલો આમ. એ ભગવાનનું નાસ્તાની તૈયારી કરું છું. કૃષ્ણ ભગવાન તો આવ્યા હતા, તો આ શું સપનું આવ્યું હશે? નહીં, સપનું ન હોય. અરે મેં નજરે નજરે એની વાત કરી, એને કીધું હતું હું થોડા દિવસમાં ધનવાન થઈ જઈશ. સાચું હશે? પણ આ કળયુગમાં કઈ ભગવાન આવી રીતે થોડા આવે? ન આવે, નક્કી સપનું જ હશે. સપનું તો નહોતું. એ ભગવાન, તારી લીલા છે આ બધી. અરે હવે આજે તો છે ને તું લાપસી બનાય, લાપસી. પણ આટલા બધા ખુશ કેમ છો? અરે આજે લોટરી લાગી ગઈ એમ જ સમજતું. લોટરી લીધી ને મેં લોટરી લાગી ગઈ. હા પણ તમે શું બોલો છો એ મને કાંઈ સમજાતું નથી. લોટરી લાગી ગઈ? પણ તમે ક્યારે લોટરી લીધી? અરે મેં લોટરી નથી લીધી, આપણા બાપુજીએ લોટરી લીધી હતી. બાપુજીએ? તમે ચોખવટવાળી કંઈક વાત કરશો? મને તમે શું કહેવા માંગો છો ને કાંઈ સમજ નથી પડતી. બોલો. જો લોટરી કોણે લીધી અને ક્યારે લાગી એ બધું તારે સાંભળવું છે ને? હા. તો સાંભળ. મેં લોટરી નથી લીધી, આપણા બાપુજીએ લોટરી લીધી હતી એમ સમજ. જો આપણા બાપુજીએ વર્ષો પહેલાં જમીન રાખી હતી. જમીનના પૈસા તો એણે આપી દીધા અને પહેલાં તો ખબર છે તને બધું વિશ્વાસ ઉપર જ હાલતું. પછી આગળ શું થયું? તો એણે જમીન રાખી અને પૈસા આપી દીધા, તો ઓલા જમીન રાખવાવાળાએ જમીન ન આપી, કાગળિયા ન કરી દીધા. પછી બાપુજીએ એની પર કેસ કર્યો અને કેસ કર્યો તે કેસ ચાલતો હતો, બાપુજી ઉપર બી ગયા અને મને ખબર હતી આ કેસ તો કર્યો જ છે પણ એને વર્ષો થઈ ગયા આ વાતને. એટલે મારે એમ કે હવે આ કેસ ચાલે છે તો એ કેસ જ રહે, એનો કઈ ચુકાદો નહીં આવે. પણ આજે એ ચુકાદો આવી ગયો છે. ક્યાં બતાવો તો? અને એ જમીન હવે આપણી થઈ ગઈ છે. અને હવે હું તારા અને આપણી સિયાના બધા સપના પૂરા કરીશ. અરે વાહ, આનાથી મોટી ખુશખબરી બીજી કઈ કહેવાય? તમે કીધું હતું ને કે ભગવાન આપણને ગમે ત્યારે પૈસાવાળા બનાવશે. અને જો
ભગવાને આપણને પૈસાવાળા બનાવી દીધા. મને તો વિશ્વાસ નથી થતો. અરે આ ઈશ્વરે નથી આપ્યું, આ તો આપણા બાપુજીની વર્ષો જૂની જે કમાણી હતી ને એ આપણને પાછી મળી છે. એ તમે જે કહો એ ખરેખર જોવા જઈએ તો આ ઈશ્વરે જ આપ્યું કહેવાય. નહીં તો તમે મને એક વાતનો જવાબ આપો. તમે નાના હતા ત્યારે જમીન રાખી, પૈસા ન આપ્યા, ત્યારે કેસ થયો. હવે એ કેસની ચૂકવણી આજે જ કેમ થઈ? ચુકાદો આપણી તરફ જ કેમ આવ્યો? આમાં બધી ઈશ્વરની જ કૃપા કહેવાય. તું એમ કહી શકાય ઈશ્વરે આપ્યું કહેવાય, પણ હું નથી માનતો ઈશ્વરે આપ્યું. આ બધું તો આપણા બાપ દાદાની જ કમાણી કહેવાય. અને હવે હું આ જમીન અડધી વેચી નાખી, અડધી રાખી અને એનો હું મારો પોતાનો ધંધો શરૂ કરી, મારો પોતાનો બિઝનેસ. અને પછી જો તારા અને સિયાના સપના પૂરા કરું. સિયા, સિયા! હા પપ્પા, બોલો ને. જો સિયા, તારો વિચાર હતો ને કે તારે આગળ ભણવું છે, તો તારે આગળ ભણવાનું છે અને સારામાં સારી કોલેજ હોય ને એમાં તું એડમિશન લઈ લે. અને અત્યારના ફેશનના ભલે મોંઘા આવે કપડાં લઈ લે. હવે આજથી તારી નવી જિંદગી ચાલુ થઈ ગઈ એમ જ તું સમજ. પણ મને એક વાતનો જવાબ આપો કે હા, તમે અડધી જમીન વેચીને ધંધો શેનો કરશો એનો વિચાર કર્યો છે? તું કે તમે ધંધો શું કરશો એમ? અરે જ્યાં હું નોકરી કરું છું ને, નોકરી તેલ બનાવવાના મશીન, એનો મારી પાસે વર્ષો જૂનો અનુભવ છે. અને એ અનુભવના આધારે હું મારો પોતાનો ધંધો શરૂ કરીશ. હું પોતાની મારી કંપની છે તેલ બનાવવાના મશીન, મારો અનુભવ અને મારી લક્ષ્મી બંને ભેગા થાય ને પછી જોતું આ શહેરના શ્રીમંત લોકોની યાદીમાં મારું નામ પહેલાં હશે. અને હા, તું પણ આવી સાદી સાડી અને આવી હલકી સાડી કાઢી નાખજે અને અત્યારના મોડર્ન કપડાં પહેરજો, કારણ કે હવે આપણે શ્રીમંતની યાદીમાં આવવાનું છે. હા હા, વાંધો નહીં. આ તમે જેમ કહો છો ને એમ જ હું કરીશ. અને તમે કદાચ ન કીધું હોત ને તો એ કાલા ચિત્રા જેવી સાડી કાઢીને હું ડ્રેસ જ પહેરવાની હતી. પણ પેલા પૈસા તો આવવા દ્યો. અરે આવશે આવશે પૈસો. હવે આ જમીન આપણી આવી ગઈ એટલે પૈસો જ આવી ગયો એમ માની લે. બરાબર ને સિયા? હા. તમે બે બાપ દીકરી બેહો, તમારા માટે ચા બનાવી આવું. હા, લ્યો. ચાને તું જ્યુસ બનાય કાજુ બદામનું. ભલે એવું ન હોય ને આપણી ઘરમાં કાજુ બદામ તો બજારેથી લઈ આય. હા હા, બેસો જાઓ. સોગાણી શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને શું કહું છું, આ 50 મશીનનું કાંઈક કરી દો ને આ 15 દિવસમાં. તમે કહેતા હોય ને તો હું તમારું પેમેન્ટ પહેલાં કરાવી દઉં. અરે તમે પેમેન્ટ પહેલાં કરાવો કે ન કરાવો, પણ મારે 150 મશીનનો ઓર્ડર પેન્ડિંગ પડેલો જ છે. હવે એને મારે પહેલાં આપવા પડે અને પછી હું તમને મશીન આપી શકું. અને એક વાત કહું, આ ઈશ્વરની કેવી લીલા છે. તમે આ કંપનીમાં કામ કરતા હતા અને અત્યારે આ કંપનીના માલિક છો. ઈશ્વરની દયા તમારી ઉપર ખૂબ જ છે. હા, ભગવાનની થોડી ઘણી કૃપા કહેવાય. અને થોડોક મારો અનુભવ, મારી લગન, મારી મહેનત, આ બધાના આધારે અત્યારે માર્કેટમાં જોગાણીનું નામ છે. પણ સોગાણી શેઠ, એક વાત કહું, મહેનત તો તમે પહેલાં પણ કરતા જ હતા ને? હા, એ વાત તો તમારી બરાબર છે. મહેનત તો હું પહેલાંય કરતો હતો, પણ ત્યારે આમ મહેનતમાં કોઈ આમ જાન નહોતી. અને અત્યારે જે હું મહેનત કરું ને એ પૂરા આત્મવિશ્વાસથી કરું, કારણ કે મારી પાસે અત્યારે ધન આવી ગયું છે. હા, એ તમારી વાત સાચી. પણ એક વાત કહું, ધનથી બધું નથી થતું. જો ઈશ્વરના આશીર્વાદ આપણી પર હોય ને તો જ બધું થાય છે. સમજ્યા તમે? અરે ઈશ્વરના આશીર્વાદ તો હોય જ, પણ ખાલી ઈશ્વરના આશીર્વાદથી નથી ચાલતું. મારી મહેનત, મારો અનુભવ, એનું કાંઈ મહત્ત્વ જ નહીં. અરે મને અનુભવ મળ્યો અને મેં મહેનત કરી, એના આધારે આ અત્યારે મારી કંપનીનું નામ છે. હા, નામ છે એ વાત હાશી, પણ એમાંય તમારી ભક્તિ છે, ઈશ્વરની ભક્તિ. એટલે જ ઈશ્વરે તમારી સામું જોયું છે. સમજ્યા? ઈશ્વરની ભક્તિ તો અત્યારે 90% લોકો કરે છે. અને એ પણ દિવસ હતો ને કે જ્યારે તમે મારી પાસે ખાલી 2000 ઉછીના લેવા આવતા હતા. તમને યાદ છે ને? હા, એ દિવસ હતો ત્યારે મારી પરિસ્થિતિ એવી હતી
મારી એવી સ્થિતિના હિસાબે મારે તમારી પાસે રૂપિયા માગવા આવવા પડતા. પણ અત્યારે જોયું મારી સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. હા તો શેઠ હું શું કહું, આ મશીનનું આ 15 દીમાં કરાવી દો ને તો વધારે સારું. આ જુગાણીનું નામ માર્કેટમાં એમ નામ નથી બન્યું. હું છે ને જેને ટાઈમ આપું ને એ ટાઈમ પહેલાં મશીન આપી દઉં છું. અને બધાના પેમેન્ટ આવી ગયા છે મારે. અને બધાને મેં એમ કીધું હોય કે હું તમને 15 તારીખે મશીન આપી દઈ, પછી એમાં 16મી તારીખ ન થાય, પછી મારું જે થવું એ થાય. ભલે મારે કારીગર પાસે ઓવર ટાઈમ કરાવવો પડે, કારીગર વધારવા પડે, બીજાને ભલે મારે મશીનમાં ભલે ખોટ જતી હોય, પણ એકવાર મેં ટાઈમ આપ્યો પછી એને હું ટાઈમે આપી જ દઉં મશીન. અને 150 મશીન મારે પેન્ડિંગમાં છે, એ મારે કોઠો પૂરો થાય પછી હું તમારો ઓર્ડર લઈ શકું. શેઠ તો તમે 2 વર્ષ પહેલાંની વાત યાદ કરો. જ્યારે મેં તમને 2000 આપ્યા ત્યારે તમે મને 15 દીનું કીધું હતું, અને તમને ખબર છે ને તમે મને 1.5 મહિને 2000 પાછા આપ્યા હતા. હા તે હવે પણ એ જૂની વાતનું શું છે એ બધી ભૂલી જવાની. મેં તમને આપી દીધા હતા ને, ન આપ્યા હોય તો કહો. તમે મને ખાલી 2000 રૂપિયા આપ્યા, એમાં તો તમે મને 2 વાર તો સંભળાવી દીધું. એવું હોય ને 2000 આપ્યા હતા ને અને 5000 રૂપિયા લીધા. ના ના શેઠ, એ રહેવા જો, મારે પૈસા નથી જોતા. તો સારું, હું જાઉં છું અને આ મહિનામાં 50 મશીન મોકલાવી દેજો, હું પેમેન્ટ કરાવી આપીશ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. માણસે કઈ જાતના છે, જેમ 2000 આપ્યા એમાં તો મને આખી દુનિયા ન આપી દીધી હોય એમ 2 વાર તો સંભળાવી દીધું. અધૂરિયા જેવ પાસે રૂપિયા જ ન મગાય. મારી કઠણાઈ તોળાઈ મેં એની પાસે મગ્યા. આમ જુઓ, હું કેવી લાગુ છું? મોડેલ જેવી લાગુ છું કે નહીં? આવા કપડાં કેમ પહેર્યા તે? આ આવા કપડાં છે? અરે મારી બધી બેનપણી, આ ભાવના, શીતલ, એ બધી કીટી પાર્ટીમાં જાય ને તો આવા જ કપડાં પહેરીને જાય. એટલે હવે મેં નક્કી કર્યું, બસ હું આવા જ કપડાં પહેરીને દરરોજ ઘરમાંય ફરીશ, બીજું કાંઈ નહીં. થોડાક ફાટેલા છે પણ હાલે હવે એ તો. અને અત્યારે તો તમને ખબર જ છે, આવા ફાટેલા કપડાની ફેશન છે, એને તો પૈસાવાળા કહેવાય. હેલો પપ્પા. બોલ બોલ બેટા, મારું કાંઈ કામ પડ્યું છે? હા, મારે છે ને 4 વ્હીલ શીખવા જવું છે, કેમ કે પછી હું 4 વ્હીલ લઈને કોલેજ જઈશ. અરે બેટા, કાલથી શું આજથી તું 4 વ્હીલ શીખવા વહી જા ને. અને 4 વ્હીલ જો તારે શીખવી હોય ને તો હું અહીંયા જ બોલાવી લઉં ડ્રાઈવરને. હા પપ્પા, તો એવું જ કરીએ આપણે, હે ને મમ્મી? અને પછી તું જે કે ને હું ગાડી લઈ દઉં, BMW, ઓડી, મર્સિડીઝ, તું કે ગાડી લઈ દઉં તને. જો હું અત્યારે જ ફોન કરું છું, આપણી સિયાને ગાડી સરસ ડ્રાઈવર શીખવાડી દે. મેનેજરને કહું ને એટલે તરત ડ્રાઈવરને મોકલી દે. હલો, આપણે પેલા ડ્રાઈવરને અહીંયા મોકલી દે ને મારા ઘરે. હા અત્યારે જ, હા જલ્દી હો. ઓકે ઓકે. પછી આપણી સિયાને કોલેજ જાય 4 વ્હીલ લઈને, વટ પડી જાય મારી દીકરીનો વટ. તો ક્યારે આવે છે ડ્રાઈવર? બસ કહી દીધું મેં, એટલે એ આવતો જ હશે હવે. બોલો સર. જોઈ દઈશ. આ મારે દીકરી નહીં દીકરો છે, અને એને તારે મસ્ત ગાડી શીખવાડી દેવાની છે. ઓકે, હું શીખવી દઈશ. અને જોઈ દઈશ, મારી સીએની એવી ગાડી તું શીખવાડી દે કે ગમે એવી ટ્રાફિક હોય ને તો એ એકદમ સરળતાથી ચલાવી શકે. અરે સર, તમે ચિંતા ના કરો, હું મેડમને એવી ગાડી શીખવી દઈશ ને કે ગમે એટલું ટ્રાફિક હશે ને તો એ આસાનીથી કાઢી લેશે. હા બસ. કઈ વાંધો નહીં, તો આજથી જ ચાલુ કરી દો. હા જા બેટા. ધ્યાન રાખજો. આપણી સિયાના બધા શોખ પૂરા થઈ જશે હવે.
એ બધું મૂકો, મારે અત્યારે કીટી પાર્ટીમાં જવાનું છે. હું પણ નીકળું છું થોડો મેકઅપ કરીને પછી. કીટી પાર્ટીમાં જાહે એમ કપડાં મોડર્ન પહેરવા મળ્યા બી શોખ બધાય પૂરા કરે છે. વાહ મારી કિસ્મત, વાહ મારો મહેનત, મારો અનુભવ બધુંય કામ લાગ્યું ખરું હો. મારી પત્ની અને મારી દીકરી બંનેના શોખ બધાય પૂરા થાય છે અને બંનેના ચહેરા પર ખુશી જોવા મળે છે. તો જુઓ મેડમ, આ છે ક્લચ, એક્સલેટર અને બ્રેક, અને આ છે હેન્ડ બ્રેક. ઓકે. તો પહેલા કાર સ્ટાર્ટ કરવાની, ક્લચ દબાવવાનો અને ગાડી પહેલા ગિયરમાં નાખવાની, અને ધીમે ધીમે ક્લચ છોડવાનો અને ધીમે ધીમે એક્સલેટર દેવાનું. પછી જેમ જેમ સ્પીડ વધે એમ એમ પાછું ક્લચ દબાવવાનું, બીજો ગેર, ક્લચ ધીમે ધીમે છોડવાનું અને એક્સલેટર દેવાનું. અને જેમ જેમ આગળ વધે, સ્પીડ વધે એમ એમ ગેર બદલતું જવાનું, ત્રીજો, ચોથો, પાંચમો. ઠીક છે? અને આવી રીતના રિવર્સ આવશે. ઓકે. ઓકે. તો બીજું તમને શું શું આવડે છે? મને સ્વિમિંગ આવડે છે, હોર્સ રાઇડિંગ આવડે છે અને ડાન્સ પણ આવડે છે. ઓહ વાવ, આઈ એમ વેરી ઇમ્પ્રેસ. થેન્ક યુ. મારે આ ત્રણેય વસ્તુ શીખવી છે. તમે મને શીખવાડશો ને? હા હા, ઓફકોર્સ. પણ પહેલા તમે આ કાર તો શીખી લો. હા હા. તમને ખબર છે, હું છે ને સ્કૂલમાં હતી ને ત્યારથી મારું સપનું હતું કાર શીખવાનું. પહેલા તો મને કોઈ ગાડીમાં બેસવાનું કહેતું ને તો પણ હું વિચારમાં પડી જતી કે વાવ, હું ફોર વ્હીલમાં બેઠી છું. અને અત્યારે તો જુઓ, હું ગાડી શીખી રહી છું. સરસ. તો હવે શીખવા મળ્યું જ છે તો શીખી લો. હા. જો તમારી પાસે ગાડી છે તો તમારે શીખવી છે, તમને આવડતી નથી. અને મને બધી જ ગાડી આવડે છે તોય છતાંય મારી પાસે ગાડી નથી. કિસ્મતના ખેલ છે આ બધા. હા, એ વાત તમારી એકદમ બરાબર છે. પણ બધું કિસ્મત પર નથી ચાલતું, થોડી મહેનત પણ જોઈએ. જો ખાલી કિસ્મત પર ચાલતું હોત ને તો બધા ઘરે આરામ ના કરત. જુઓ, તમે જે મહેનતની વાત કરો છો એ પ્રમાણે જોવા જઈએ તો આ મજૂર જે હોય છે દિવસ રાત મહેનત કરતા હોય છે. સૌથી વધારે મહેનત તો એ લોકો જ કરતા હોય છે, તો પણ બિચારા કેટલા ગરીબ હોય છે. હા, એ લોકો મહેનત કરે છે એમાં ના નથી, પણ એ લોકોના આવડા રસ્તા પણ હોય એટલે એ લોકો પૈસાવાળા નથી બનતા, બાકી એ બની જ જાય. મજૂરમાં છે ને, તમે જોજો, જે લોકો આ મજૂરી કરતા હોય ને એ કામ પતાવીને ઘણા લોકો દારૂ પીવે છે. પછી દારૂ પીતા હોય એ લોકો ક્યારેય આગળ આવે ના આવે. ના ના મેમ, તમારી વાત તો સાચી છે, પણ મારું માનવું એવું છે કે બધા જ દારૂ નથી પીતા. અમુક ખરા દિલથી મહેનત કરતા હોય છે, પણ એમના કિસ્મતને લઈને એ બિચારા આગળ જ નથી વધી શકતા. વેરી ગુડ. તમારી બધી જ વાત મને ગમી. બધી વાત સારી અને સારી ચર્ચા પર હોય છે. કંઈ નહીં, આ વાત આપણે ફરી ક્યારેક કરીશું. અત્યારે ગાડી શીખીએ. ઓહ હા, શ્યોર. હા પ્રદીપ, મને યાદ છે કે મારે તને માલ મોકલવાનો છે, પણ આમ જો 5 દિવસમાં તારો માલ તને પહોંચી જાય બસ. અરે જોગાણી સાહેબ, આ માલ તમારે 5 દિવસ પહેલાં મોકલવાનો હતો અને હજી તમે એમ કહો 5 દિવસ પછી મોકલી દઈશું. માલનું પેમેન્ટ તો તમે પહેલાં લઈ લો છો અને તમે ટાઈમે મશીન પણ નથી આપતા, તો પછી પેમેન્ટ શું કામ લો છો? આવી આશા નહોતી તમારી પાસેથી. આમ જો એ મને ખ્યાલ છે કે મેં તમારો માલ છે ને 5 દિવસ પહેલાં મોકલવાનો હતો, પણ હું નથી મોકલી શક્યો કારણ કે આ વખતે કારીગર ઓછા થઈ ગયા છે. હોળી છે ને એટલે બધા રજા પર જતા રહ્યા છે. બસ બસ, મારે તમારા બહાના નથી સાંભળવા. 5 દિવસમાં મશીન નહીં મળે તો મારા રૂપિયા પાછા આપી દેજો અને મારો ઓર્ડર કેન્સલ કરી નાખજો. અરે મારી વાત તો સાંભળો, હું આ બાના નથી કાઢતો. હા ચલો, એ બજેટનો માણસ મને કન્વ્યુ જાય. પિયુષ, પિયુષ, હવે માલનું શું થયું? બસ એના ઓર્ડરનું કામ ચાલુ જ છે સર. આમ જો, તમારે જે કરાવવું પડે ને એ કરાવો. વર્કર પાસે ઓવરટાઈમ ભરાવવો પડે તોય ભરાવો. બીજા વર્કરને ડબલ પગારીએથી આપણા ફેક્ટરીમાં રાખવો હોય ને તોય રાખો. બાકી મારે આ માલ તૈયાર જોઈએ 5 દિવસમાં. હાલો, આ બે બદામનો માણસ મને કરવ્યો જાય. કેવું મારું નામ હતું
અને મને એમ કહે કે તમે આ બધા બહાના કરો છો. શું કરવું મને કાંઈ સમજ નથી પડતી. મેં બીજા કારીગરો માટે ટ્રાય કરી પણ ક્યાંય મને મળતા નથી. અરે ટ્રાય નહીં, મહેનત કરો, મહેનત. મારે આ ટ્રાય શબ્દ જ નથી સાંભળવો. મને મને કહી ગયો. ઓકે સર, હું ઓર્ડર ઉપર ધ્યાન આપું. હા જાઓ, ભલે ઓવર ટાઈમ કરાવવો પડે. ડોક્ટરનો ફોન ક્યારે? હા હા બોલો ડોક્ટર સાહેબ. હલો, હા તમારા રિપોર્ટ છે ને એ આવી ગયા છે. તમારે ડાયાબિટીસ અને બીપી છે એટલે તમારે જરા ધ્યાન રાખવું પડશે. શું ડાયાબિટીસ અને બીપી બંને છે મારે? પણ ડૉક્ટર સાહેબ આ બંને બીમારી મારી આવી કેમાંથી? હું નથી કોઈ બહારનું ખાતો, નથી એટલું કાંઈ તળેલું ખાતો, નથી હું કાંઈ ગળ્યું ખાતો, બસ બધી ઘરની વસ્તુ ખાઉં છું. છતાંય મને સમજ નથી પડતી ડાયાબિટીસ અને બીપી મારામાં એવું. અરે તમે તમારા બિઝનેસની પળોજળમાં ટાઈમે જમતા નથી. વધારે પડતી ચિંતા, વધારે પડતો ગુસ્સો આ બીમારીના મૂળ છે. હા ડૉક્ટર સાહેબ, તમારી વાત સાચી છે. હું આ ધંધાના ટેન્શનમાં વધારે પડતો ગુસ્સો કરું છું. જો કોઈને મેં કીધું હોય કે આ ટાઈમે હું તમને આ તમારું કામ થઈ જશે અને જો ન થયું હોય ને તો મારા શરીરમાં આગ લાગી જાય છે. ગુસ્સાનું મારું માથું ફાટે છે. શું કરવું ને એ મને સમજ જ નથી પડતી. હવે તમારે ટાઈમે જમી લેવું અને ગુસ્સો બિલકુલ નહીં કરવાનો. ગુસ્સો હાઈ બ્લડ પ્રેશર વધારે છે. ઓકે? અને જે દવા મેં આપી છે ને એ નિયમિત લેવાની. હા 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 સારું, એ તમે કહો એ રીતે હું ધ્યાન રાખીશ. ડૉક્ટરને શું ખબર છે આ ધંધામાં કેટલું ટેન્શન છે. ટાઈમે જમવાનું કહે છે. અરે જમવાનું યાદ આવે તો ધંધો કેમ થાય? અને જો મગજ ગરમ ન રાખીએ તો મેનેજર, કારીગર એ આપણું કયું ન કરે. અને સ્ટ્રોંગ તો રહેવું જ પડે. છતાંય હવે બીમારી આવી છે તો ધ્યાન તો રાખવું જ પડશે. અરે વાહ, આજ તો તું ડ્રેસ પહેરીને આવીને. હા, મને ખબર છે કે તમને ડ્રેસ પસંદ છે એટલે મેં આજે ડ્રેસ પહેર્યો. સરસ. હું શું કહેતી હતી તમને કે આવી જ રીતના આપણે કેટલા ટાઈમ સુધી મળતા રહીશું? જ્યાં સુધી આપણા લગ્ન ના થઈ જાય. તો આપણા લગ્ન ક્યારે થશે? એ તો જ્યાં સુધી તું તારા પપ્પાને આપણા પ્રેમ વિશે વાત નહીં કરે ને ત્યાં સુધી આપણે આમ જ મળતું રહેવું પડશે. હું મારા પપ્પાને વાત કરું એમ? જોઈ દેશ, મને 100% ખાતરી છે કે મારા પપ્પા આપણા લગ્ન માટે ક્યારેય હા નહીં પાડે. જો સિયા, તારી પાસે 3 રસ્તા છે. કાં તો તું તારા પપ્પાને પહેલાં આપણા લગ્ન વિશે વાત કર. જો એ ના માને તો મને હંમેશા માટે ભૂલી જા. અને જો તું મને ના ભૂલી શકતી હોય તો મારી સાથે ભાગીને લગ્ન કરી લે. અને આ 3માંથી તું જે પણ નિર્ણય લઈશ ને એ મને મંજૂર રહેશે. જો હું મારા પપ્પાને આપણા વિશે વાત કરીશ ને, આપણા લગ્ન વિશે, તો એ ક્યારેય નહીં માને. અને બીજી વાત એ કે હું તને ક્યારેય ભૂલી નહીં શકું. તો આપણી પાસે હવે ત્રીજો રસ્તો જ છે કે આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ. ઓકે, તો હું એ વાતમાં સહેમત છું. બોલ, ક્યારે ભાગવું છે? અત્યારે જ ભાગી જઈએ. ચાલ. અત્યારે જ? હા ચલો. આ તો પેલાની જેવું થયું, હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે. દુનિયા કી સારી રસ્મેं આવ તોડ ચલે. તમે મારી જિંદગી છો તો તમે જિંદગીભર મને આવી જ રીતના ખુશ રાખશો ને? આ જિંદગીભર ખુશ રહેવા માટે તો પૈસા જોઈએ અને મારી પાસે પૈસા તો છે નહીં. અને વગર પૈસાની ખુશી તો ક્યાં જાજો ટાઈમ ટકે જ છે. તમે પૈસાની ચિંતા છોડી દો. મારી પાસે ઘણા પૈસા છે. બેંકમાં મારા પાસે 10 લાખની FD પણ છે. એ બધું આપણું જ છે ને. સારું ચલ, કાલે વહેલી સવારે હું બસ સ્ટેશન આવી જઈશ, પછી ત્યાંથી આપણે નીકળી જઈશું. ઓકે. શુભ કામમાં રાહ ન જોવાની હોય. હા, કાલે સવારે હું બસ સ્ટેશને તારી રાહ જોઈશ. ઠીક છે, હું આવી જઈશ. બાય. બાય.
બેટા બ્લેન્ક ચેક મળી ગયો હવે જિંદગીમાં બધા શોખ પૂરા કરીશ એકવાર આ સિયાના લગ્ન મારી સાથે થઈ જાય ને એટલે મારી તો જિંદગી બની જશે. રાધે રાધે ક્યાં ગયા તારા મેડમ? શેઠ એ બહાર પાર્ટીમાં ગયા છે અને એમને કીધું છે એમને આવવામાં મોડું થશે અને એ પાર્ટીમાં જમીને જ આવવાના છે. જમીને આવશે? હા સર. જા. તે દારૂ પીધો છે? થોડો. આ તો શું બોલે છે એનું તને ભાન છે? અરે આ બધી બાબતે તમને ન ખબર પડે. આ કિટી પાર્ટી મોટી મોટી પાર્ટીમાં જાય ને એટલે બધાને યારે થોડું થોડું લેવું પડે. અરે તને આ વાત કરતા શરમ નથી આવતી? શરમ? અરે એમાં શેની શરમ? આ દારૂ પીવો ને આજકાલ તો એક આમ સ્ટેટસ થઈ ગયું છે, એક લેવલ થઈ ગયું છે. તમને આ બાબતે કંઈ જ ખબર ન પડે. જો મારી વાત આજે કાન ખોલીને સાંભળી લે. આજ પછી તારે કોઈ કીટી પાર્ટીમાં નથી જવાનું. અને તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. હું છે ને તારી પત્ની છું, આ ઘરની નોકરાણી નથી કે મારી સામે ઓર્ડર ફાડે છે. તું મને તુકારો કરે છે? હા, હું તમને તુકારો જ કરું છું, કારણ કે આ કિટી પાર્ટીમાં બધા એ ભાવલા આય એ અમિત્યા આય એમ જ કરતા હોય અને આ તમે 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 છી. હા, કેવું ચીપ લાગે. હવે એક કામ કર, હા બધી બાબતે આપણે આ સિયા કેમ નથી આવી? સિયા નાની કીકલી છે. અરે એની પોતાની જિંદગી છે. અરે હા, અહીંયા રૈયાણી રોડ ઉપર પેલું ક્લબ નથી, ત્યાં એના ફ્રેન્ડ સાથે એની પાર્ટી છે એટલે પાર્ટીમાં ગઈ છે. મને શું વાત? અરે તું કઈ માં છો, તને સિયાની ચિંતા નથી? અરે ન કરે ને નારાયણ, અને એને કંઈ થઈ ગયું તો? અને જવાન છોકરી આખી રાત આમ બહાર રખડે તો તને કંઈ ચિંતા નથી થતી? એની જિંદગી બરબાદ થઈ જાય જો કાંઈ એની સાથે અઘટિત થઈ જાય તો? અરે બસ, એની જિંદગી છે, એને એના હિસાબે જીવવા દો. હા, પૈસાવાળાની લાઈફ આવી જોઈએ. ચૂપ, બિલકુલ ચૂપ. ગુડ નાઇટ. તું તારા બેડરૂમમાં સુઈ જા. આ નથી સુવાનું, આ બેડરૂમ નથી. અરે ચડી ગયું ને, ભૂલાઈ જાય. સિયા કેમ ન આવી? ફોન કાપી નાખ્યો? અરે અડધી રાતે કેમ કાપી નાખ્યો છે? ફોન તો સ્વિચ ઓફ આવે છે. સ્વિચ ઓફ કરી દીધો છે એને ફોન. કદાચ એની બેટરી ડાઉન થઈ ગઈ છે. અરે બેટરી ડાઉન થઈ ગઈ હોય તો બીજાના મોબાઈલમાંથી ફોન તો કરી શકે ને. કેમ એણે મને ફોન ન કર્યો? અને રાતે 2 વાગ્યા. શું થયું હશે મારી દીકરીનું? અને એની માને તો જરીકે ચિંતા નથી. શું કરવું મારે? શેઠ શેઠ શેઠ
આ ચિઠ્ઠી કોક આપી ગયું છે. કોણ આપી ગયો? કોઈ આપી ગયું છે બહારથી. ત્યારમાં કોણ આપી ગયું છે? પ્રિય પપ્પા, મેં અત્યારે જે પગલું ભર્યું એ તમને નહીં ગમે, કારણ કે તમે પૈસાની પાછળ ભાગો છો. જિંદગીની સાચી મજા નથી માણી શકતા, એટલે હું તમને કહ્યા વગર આપણા ડ્રાઈવર સાથે ભાગીને કોર્ટ મેરેજ કરી લઈશ. મને રોકવાની કે ડ્રાઈવરને ધમકી આપવાની કોશિશ નહીં કરતા, કારણ કે હું મારી મરજીથી એની સાથે લગ્ન કરું છું. અને તમને ખબર ન હોય તો કહી દઉં કે હવે હું નાબાલિગ નથી. મારી જિંદગીનો નિર્ણય હું જાતે લઈ શકું એટલી સમજદાર છું. આ વાત સ્વીકારી લેજો. તમારી દીકરી સિયા. સિયા ભાગી ગઈ? અરે આ બધું મેં એની માટે તો કર્યું છે. આ પૈસો, આ માલ મિલકત, ગાડી બંગલા, બધું મારી દીકરી માટે જ મેં કર્યું. અને એ જ મને મૂકીને ભાગી ગઈ. અને મારી પત્ની દારૂ પીવે, દોલતને શું કરવું મારે? શેઠ, શેઠ, શું થયું તમને? શેઠ, શેઠાણી, શેઠાણી, છાતીમાં દુખે છે. શેઠાણી આવજો, અમને થયું છે કંઈક, બોલતા નથી એ. શેઠ, શું થયું એમને? છાતીમાં દુખે છે. અરે તું ડોક્ટરને ફોન કરને પણ. છાતીમાં દુખે. હા હા, હમણાં ડોક્ટર આવશે ને બધું હરખું થઈ જાય. શેઠાણી, ડોક્ટરને ફોન નથી લાગતો. તું એક કામ કર, ગાડી કાઢ, આપણે અત્યારે દવાખાને લઈ જાઓ. ચાલો તમે ઊભા થાઓ. નરેશભાઈ, એ નરેશભાઈ, હા હા લે મહેશ. કેમ છે હવે? ઉતાર્યો ને તમે? ઊભું નથી થવું? હું તો શું હાથ દી, હું તો હોસ્પિટલમાં એક ધારો. આ હાથને શું થયું છે તમારે? એ ખોટો પડી ગયો. હે? ખોટો પડી ગયો. અરે એવું શું છે? આ નરેશભાઈ, મને તો એવું લાગે તમે આ બંગલામાં રહેવા આવ્યા ને પછીથી તમારી દુર્દશા થઈ હોય ને એવું જ લાગે છે. તું કે એવી દુર્દશા થઈ છે? આની કરતાં તો આપણે સાલીમાં રહેતા હતા ને એ દિવસો મને યાદ આવે છે. એમાં જે સુખ હતું ને એ આયા નથી. આ બંગલો તો અત્યારે મને કવડવા દોડે છે. એમ થાય છે કે ભગવાન તું આ બધું લઈ લે પણ મારું સુખ પાછું આપી દે. તમે નરેશભાઈ નિરાશ રાખો. એમ મનને કોસવામાં નરેશભાઈ, હવે એ ભગવાનની ઈચ્છા જે થયું એમાં બીજું તો આમાં આપણું તો કાંઈ હાલતું નથી. મારી કઠણાઈ હતી કે ભગવાને મને આ પૈસો આપ્યો. જ્યારે હું ગરીબ હતો, તાલીમાં રહેતો હતો ને, ત્યારે એમ હતું કે હું દુઃખીમાં દુઃખી માણસ છું. પણ જ્યારે ભગવાને મને એટલી બધી સંપત્તિ આપી અને આ બધું દુઃખ આપ્યું, ત્યારે હવે એમ થાય છે કે ત્યારે હું સુખી હતો અને ખરા અર્થમાં અત્યારે જ હું દુઃખી છું. એનો મતલબ એવો થયો ને કે સંપત્તિ આવે એટલે એનો મતલબ એમ નહીં કે સુખ આવે. એ વાત સદંતર ખોટી છે. સંપત્તિવાળા સુખી હોય એ જરૂરી નથી કે એ સુખી જ હોય. એ કેટલા સુખી છે, કેટલા દુઃખી, એ તો એ પોતે જ જાણતા હોય છે. તારી મારી જીવન તો એમ જ લાગે કે એ બહુ સુખી છે, એની ઘરમાં ખુશી જ છે. પણ નહીં, એવું કાંઈ નથી હોતું. મારો જ દાખલો જોઈ લે ને. હું ચાલીમાં રહેતો, એ નાની એવી સાલીમાં રહેતો અને નાનું એવું ઘર હતું. હું, મારી દીકરી, મારી પત્ની બધા કેવા હળી મળીને રહેતા હતા. પણ આ બંગલામાં આવ્યા પછી એકેય દિવસ એવો નથી ગયો કે મેં બધા હારે મળીને જમ્યા હોય. એમાંય પાછું જુઓ ને, આ ઓલી દીકરીનું આપણે
ભાગી ગઈ. આ બંગલામાં આવ્યા પછી જ થયું ને આ બધું. મારી દીકરી મારી આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. એક ડ્રાઈવર હારે ભાગી ગઈ. મારે તો કેવી ઈચ્છા હતી કે ના હું ધામધૂમથી લગ્ન કરી. અરે ભગવાન પાસે મેં પ્રાર્થના કરી હતી કે હું મારી દીકરીને ધામધૂમથી પરણાવીશ, પણ મારું કાંઈ થોડું હાલે. આમાં છે ને નરેશભાઈ, તમે કોસવામાં ધાર્યું આપણું કાંઈ થતું નથી. ધણીનું ધાર્યું થાય, ભગવાન ધારે એવું થાય. હવે આવું કાંઈક ભગવાનની ઈચ્છા હશે. અરે આ પરિસ્થિતિ અને આ દુઃખ તો મેં જ આમંત્રણ કરીને આવ્યું છે એવું જ કહેવાય. મેં જ માગ્યા ને ભગવાન પાસે પૈસા, અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. આની કરતાં તો હવે એમ થાય છે કે પૈસા ન માગ્યા હોત ને તો સારું હતું. હવે અત્યારે ભાન થાય છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે ને એ સ્થિતિ આપણી માટે સારી જ કહેવાય. સારું નરેશભાઈ, તમે આમ દુઃખી થાવમાં, અને આમ જો મારે અત્યારે થોડુંક કામ છે, કંઈક કામકાજ હોય ને તો પાછા ફોન કરજો, હું આવે પાછું. તું પણ આવી રીતે આવતો રહેજો એટલે મારું મન જરીક હળવું થાય. હવે તો આ પથારી કવડવા દોડે છે. આ પથારી હોનાના ઢગલાથી જો હું ને તોય હાલે એમ છે, પણ મનમાં ચેન આરામ એવું કાંઈ નથી. ઊંઘ નથી આંખમાં, અને એ ચાલીમાં તો આમ જો આમ હું ને જરીક લાંબો થાવ ને તો એવી મીઠર આ નિંદર આવી જતી ને એમ લાગતું કે આઠે પહરનું સુખ બસ આમાં જ છે. પણ આમાં એ માયલું એવું કાંઈ નથી અત્યારે આયા. સારું, તમે હવે તમારી તબિયત સાચવજો, અને દવાખાનેથી દવા ને બધું લાવ્યા હોય છો ને ટાઈમે પાછા પી લેજો. હો, સારું, હાલો હું જાઉં. કંઈ કામકાજ હોય કહેજો પછી. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મારા કૃપાનાથ, હે દીનાનાથ, આ તે મારી હું દશા કરી છે. તું બધું આપીને વયો ગયો, ક્યારે આ ભક્તની હાલત જોઈ છે પછી તો તું આવ્યો જ નહીં ક્યારે. આ તારા ભક્ત ત્યારે તને યાદ કરે છે, તને બોલાવે છે. એકવાર ખાલી આય ને, મારી દશા જો. બોલ, હવે તને ખાતરી થઈ કે હું જીવ માતરને સરખું જ આપું છું? કૃપાનાથ, દીનાનાથ, તમે હા પ્રભુ. આજે મને ખબર પડી પૈસામાં સુખ નથી. જ્યારે મારી પાસે પૈસો નહોતો ને ત્યારે જિંદગીનું સાચું સુખ હતું. આજે મારે પાસે પૈસો છે પણ સુખ નથી. આ જુઓ, મારા હાથને લકવો લાગી ગયો છે. હું તમને વંદન નથી કરી શકતો. હે મનુષ્ય, હું મારા મુખે આ વાણી કરું છું એ સાંભળ. જે મનુષ્ય મારામાં વિશ્વાસ રાખી અને મારા ચરણમાં આવી જાય ને તેને હું ક્યારેય દુઃખી નથી કરતો. હા, એ મનુષ્યને એમ જરૂર થશે કે હું દુઃખી છું, પણ જો એને હું એની ઈચ્છા પ્રમાણે આપીશ તો તેને વધારે દુઃખ થશે. આ પૃથ્વીના દરેક જીવ મારા સંતાન છે. બધાનું ધ્યાન મારે રાખવાનું હોય છે. આ લૌકિક જીવનમાં મા બાપ તે પોતાના બાળકને તેને અનુરૂપ ખોરાક આપે છે. બાળકના શરીરથી વિરુદ્ધ બાળકની ઈચ્છા હોય તો પણ નથી આપતી. બસ બ્રહ્માંડના સમગ્ર જીવ સાથે હું પણ આવું જ કરું છું. જીવને કેવું આપવું, ક્યારે આપવું અને કેટલું આપવું એ બધું જ હું જાણું છું, અને એ રીતે જ હું આપું છું. હા પરમાત્મા, મારું જે પહેલાંનું જીવન હતું ને એ જ સાચું જીવન હતું. પણ મેં ધનની લાલચમાં આવીને દુઃખ, અશાંતિ, રોગ આ બધાને મેં જ નોતર્યા છે. પ્રભુ, હવે મારે આ સંપત્તિ, આ ધન, આ વૈભવ કંઈ નથી જોતું. મારે મારી પેલી જૂની જિંદગી જ જોવે છે. એમાં જ હું સુખી હતો, એમાં જ હું ખુશ હતો. ને આ તમે આપેલી જિંદગી તો અત્યારે મને ફક્ત દુઃખ ને દુઃખ જ આપે છે. માટે હે ઈશ્વર, મારું બધું જ તમે લઈ લો. આ ધન વૈભવ બધું જ લઈ લો. હું પેલા હતો ને એવો જ મને બનાવી દો.
તને શું લાગે છે કે તે માંગ્યું અને મેં આપી દીધું? એવું નથી. જીવના પ્રારબ્ધના જે હોય તે તો તને મળે જ છે. તને જે લક્ષ્મી, ધન, સંપત્તિ જે મળ્યું છે તે તારું હતું અને તને મળ્યું છે. મેં તને ફક્ત નિમિત્ત બનાવ્યો છે આ જગતને સમજાવવા માટે કે હું જીવને જેમ રાખું છું તેવી રીતે તેને રહેવું જોઈએ. આ જગતને સમજાવવા માટે કે હું જેવી રીતે જીવને રાખું છું એમાં તેને ખુશ રહેવું જોઈએ. ક્યારેક કોઈ સામે ફરિયાદ કરીને ક્રોધ ન કરવો જોઈએ. એને ફક્ત કર્મ કરવું જોઈએ અને એ કર્મનું ફળ હું આપીશ. હા, એ વાત 100% સાચી છે કે જીવ જેવું કર્મ કરે એવું જ હું ફળ આપું છું. હા, એ વાત 100% સાચી છે કે જેવું કર્મ કરે તેવું ફળ તેને અવશ્ય મળે છે અને જેવું કર્મ કરે એવું જ હું એને ફળ આપું છું. હા મારા દીનાનાથ, એ કૃપાનિધિ, એ કરુણા સાગર, મને હવે બધી જ ખબર પડી ગઈ છે કે માણસને આપ જે પરિસ્થિતિમાં રાખો ને એ પરિસ્થિતિમાં જ એને પોતાનું જીવન વિતાવવું જોઈએ. હવે હું ક્યારેય ફરિયાદ નહીં કરું. આપ જે પરિસ્થિતિમાં રાખશો ને એ પરિસ્થિતિમાં જ હું મારી જિંદગી વિતાવીશ. હવે હું ક્યારેય ફરિયાદ નહીં કરું. આપ જે પરિસ્થિતિમાં રાખશો ને એ પરિસ્થિતિ મારા માટે સારી જ છે એમ સમજીને હું બાકીનું જીવન વિતાવીશ. કૃપાનાથ, આજે મારી આંખ ઉઘડી ગઈ છે. આજે મને વિશ્વાસ થઈ ગયો છે આપના પર, આપના સમગ્ર બ્રહ્માંડ પર, કે આપ જે પરિસ્થિતિમાં રાખો છો ને એ પરિસ્થિતિ હરેક મનુષ્ય માટે અનુકૂળ જ હોય છે, સારી જ હોય છે. આપ તો ફક્ત એને આશીર્વાદ જ આપો છો. પણ આજનો આ મનુષ્ય આપના આશીર્વાદને સમજી નથી શક્યો અને ફક્ત ધન વૈભવની પાછળ જ દોટ મૂકે છે. પણ એને ખબર નથી કે આ ધન વૈભવ એને ફક્ત દુઃખ જ આપે છે, કારણ કે એના પ્રારબ્ધથી અને એ તમે આપો છો તો એ ભોગવી નથી શકતો. પણ તમે જે પરિસ્થિતિમાં રાખો એ પરિસ્થિતિમાં જો આજનો માણસ રહે ને તો એની જિંદગીમાં દુઃખ આવે ને તો એ દુઃખ એને અસર નથી કરી શકતું. એ જો એમ સમજે ને કે આ તો મારા હરિની ઈચ્છા છે, ભલે દુઃખ આવે તો એ દુઃખ ક્યારેય એને ચિંતામાં નથી રાખી શકતું. એને દુઃખમાં પણ સુખના જ દર્શન થાય છે. માટે હું આપને પ્રાર્થના કરું છું કે મને મારી જિંદગી પાછી આપી દો.